માટે છે કન્સિસ્ટન્સી, અને જે તમે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો તમારા ઓડિયન્સને તે ઓથેન્ટિક હોવી જોઈએ, જેન્યુઅન હોવી જોઈએ, કે આ બિઝનેસમાં આપણી પાસે પૂરી ટ્રાન્સપરન્સી છે, રાઈટ? તો આ ટ્રાન્સપરન્સી પરથી જ હું તમને એક બીજો ક્વેશ્ચન પણ કરવા માંગુ કે વાય વી હેવ ટુ પે $149 એન્ડ વાય ઇટ્સ દેટ રિફંડેબલ? સો 149 એટલા માટે છે કે બેઝિકલી તમે વેબિનાર તો જોઈ જ રહ્યા છો, રાઈટ? લાઈક અમારી વેબસાઇટ ઉપર તમે રજીસ્ટર કરો છો, તમે વન અમારી જોડે કોન્ટેક્ટ કરો છો, અને વી ડિલિવર ઓલ ઇન્ફોર્મેશન ધેટ ઇઝ ઓન અવર એન્ડ. પણ અમે લોકો લાઈક ફોન ઉપર 2-3 કલાક સુધી તમારી જોડે વાત ના કરી શકીએ, બીકોઝ આ બિઝનેસ જ ફ્લેક્સિબિલિટીનો છે. જો અમારે ફોન ઉપર કે તમારી જોડે ઇવન ટેક્સ્ટ મેસેજ થ્રુ 2-3 કલાક વાત કરવાની જ હોય તો પછી આ બિઝનેસનો કોઈ અર્થ જ નથી કે જે અમને ટાઈમ ફ્રીડમ કે ફ્લેક્સિબિલિટી લાઈક પ્રોવાઈડ કરી રહ્યું છે, રાઈટ? સો એને જ ધ્યાનમાં લઈને 149 નું રિફંડેબલ પેકેજ એ લોકો તમને ડિલિવર કરી રહ્યા છે, કે જેમાં તમને જરૂરિયાત બધી જ ઇન્ફોર્મેશન મળી રહે છે. સમટાઈમ્સ એવું થતું હોય છે, જે મેં બી એવું ફેસ કરેલું છે, કે સમટાઈમ્સ લાઈક ફોનમાં બી આપણે ઇન્ફોર્મેશન આપીએ ને તો બી ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તો એના માટે થઈને બેટર છે કે તમે આ 149 વાળું, અને ઇટ્સ રિફંડેબલ, ગેરંટેડ રિફંડેબલ છે, તો તમને કશું લૂઝ નથી કરવાનું. ઓલવેઝ યુ ગેઇન ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ બિઝનેસ, રાઈટ? એટલે તમે જોશો, સમજશો, જાણશો, પછી તમે વાત કરશો ને તો તમને અમે જે તમારા ક્વેશ્ચનના આન્સર્સ આપી રહ્યા છે, કે અમે જે તમને એક્સપ્લેન કરી રહ્યા છે ને એ તમને માઇન્ડમાં ફિટ બી થશે ને પ્લસ તમને અન્ડરસ્ટેન્ડ બી થશે કે અમે શું કહેવા માંગીએ છીએ. લાઈક હું અત્યારે બી તમને લાઈક એમ જ તમે ફોન કે મેસેજ કરો ને હું તમને બધી ઇન્ફોર્મેશન પાસ ઓન કરું તો તમે કંઈક ખોવાઈ જ જશો, તમને એવું લાગશે કે ના આ વસ્તુ નથી, હું કન્ફ્યુઝ છું. સો આ બધા રીઝનના લીધે થઈને જ એ લોકોએ, અને મેઇન ટાઈમ છે કે બીકોઝ જે પ્રી કોચિંગ વિડીયોઝ તમે જ્યારે ટ્રાયલ પીરિયડ એન્ટર કરો છો ત્યારે એ લોકો તમને અપ ટુ 2 to 3 hours-ની ઇન્ફોર્મેશન શેર કરે છે, બીકોઝ ઇટ્સ નોટ અ સ્મોલ બિઝનેસ, રાઈટ? ઇટ્સ અ લાઈફ ટાઈમ બિઝનેસ. અને તમે જે બી વસ્તુ લાઈફ ટાઈમ માટે કરી રહ્યા છો એના માટે તમને પૂરતી માહિતી, પૂરતી ઇન્ફોર્મેશન હોવી બહુ જ જરૂરી છે, અને એના માટે થઈને જે લોકોએ 30 days નો ટ્રાયલ આપેલો છે, કે જેથી તમે 30 દિવસ જાણો, સમજો, કમ્યુનિટીને એક્સપ્લોર કરો, જે બિઝનેસ મોડલ છે, કેવી રીતના અર્ન કરીએ છીએ, કેટલું અર્ન કરીએ છીએ, શું સિસ્ટમ છે, કેમનું ઓટોમેશન કામ કરી રહ્યું છે, બધું ડિટેલમાં સમજાયેલું છે. સો તમે તમારો ટાઈમ લો, સમજો, કોઈ બી ક્વેશ્ચન છે તમારા મેન્ટર કોચને રીચ આઉટ કરીને ડિસાઇડ કરો. વિધિન 30 days-માં લાગે કે મને નથી આગળ વધવું તો ટેક યોર રિફંડ. એન્ડ તમને ઓલરેડી ઇન્ફોર્મેશન તમારી પાસે છે તો એની ટાઈમ તમને લાગે કે હવે હું ફ્રી છું, મારે બિઝનેસમાં પાછું જોડાવું છે, તો યુ કેન ઓલવેઝ કમ બેક. યા, બીકોઝ લોકો એટલા બધા સ્કેપ્ટિકલ હોય છે ને કે આ કોઈ સ્કેમ હશે કે, બટ ધ થિંગ ઇઝ કે તમે એડ જોઈ કે વોટ એવર, જે તમે સોશિયલ મીડિયા પર અમારી રીલ્સ ને એવું જોઉં છો, તમને એ વસ્તુની નીડ છે એટલા માટે તમે અમને ફોલો કરો છો, તમે અમારા રીલ્સ જોવો છો, ટુ લાઈક અસ, કે કંઈક આ એઝ અ ઇન્ફોર્મેશન કંઈક કવી ટાઈપની પ્રોવાઈડ કરતી છે. પણ એટલા બધા સ્કેપ્ટિકલ હોય છે ને કે એટલીસ્ટ સ્ટેપ લેવામાં પણ એટલા બધા એમ કે ને કે પાછળ પડી જાય છે ને, પછી એવામાં થાય કઈ નહીં, સમય તમારો નીકળી જાય. ડેફિનેટલી, લાઈક વરસ પતી જાય છે, મહિના પતી જાય છે, લાઈક 2025 સ્ટાર્ટ થઈ ગયો, ઓલરેડી માર્ચ સુધી તો આપણે આવી ગયા છે, રાઈટ? સો ઘણા બધા એવા છે કે વિચારે છે, જોઈ રહ્યા છે, અને બીજા જે છે જેમને તમે બેસીને જોઈ રહ્યા છો ઓલરેડી સક્સેસફુલ થઈ રહ્યા છે આ બિઝનેસમાં, રાઈટ? સો વાય નોટ, લાઈક ઇટ્સ નોટ અ બિગ સ્ટેપ બી નથી એટલું મોટું, બહુ નાનું સ્ટેપ છે કે વેબિનાર જોઈને 149 નું સ્ટેપ લો. અને આઈ અન્ડરસ્ટેન્ડ અમુક લોકો માટે એ અમાઉન્ટ બી થોડી મોટી હોય છે, પણ તમે એને બીજા વેમાં બી જોઈ શકો છો કે ચલો તમે ઇવન આજે ટ્રેડિશનલ બિઝનેસ બહાર ઓપન કરવા જઈ રહ્યા છો, કે ઇવન તમે કાર બી પરચેસ કરી રહ્યા છો, તમે ડાઉન પેમેન્ટ મૂકી રહ્યા છો, રાઈટ? એનું કે પછી તમે જોવા બી જાઓ છો તો બી તમે તમારો ટાઈમ એમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો. ઇવન રેસ્ટોરન્ટમાં બી તમે નવી રેસ્ટોરન્ટમાં ટ્રાય કરશો ને ફૂડ તમને નહીં ગમે તો દે ડોન્ટ, લાઈક એ લોકો રિફંડ નથી આપતા, રિફંડ યુ ના કે હા અમને તમને તો જતા રહો. તમે ખાધું તો તમે પે કરવાના જ છે વસ્તુ. અને આફ્ટર કોવિડ ગ્રોસરીમાં બી એવું થઈ ગયું છે કે તમે રિટર્ન એક્સચેન્જ કશું જ નથી કરી શકતા. સો લાઈક ઇવન ઘરે લઈને આયા અને બગડેલું નીકળ્યું તો બી તમને કઈ પૈસા પાછા નથી મળવાના. તો આ વસ્તુ તો ગેરંટેડ રિફંડેબલ તમને આપી રહ્યું છે. અને વેન યુ વિઝિટ ધ સાઇટ ફોર ધ પેમેન્ટ, ત્યાં બધી જ ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરેલી છે, કે જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે ઇટ્સ નોટ સ્કેમ. અને ઓબ્વિયસ છે, લાઈક કોઈ બી બિઝનેસ છે કે કઈ બી વસ્તુ છે, ઇવન જોબમાં પણ આપણે જઈએ છીએ તો આપણે આપણો રેઝ્યુમી કંપનીને આપીએ છીએ, રાઈટ?
સો દેટ મીન્સ યુ આર શોઈંગ ધેમ યોર ઇન્ફોર્મેશન કે આ મારું ઇન્ફોર્મેશન છે, આ મારો એક્સપિરિયન્સ છે. તો રેઝ્યુમીમાં તમે જે બતાવી રહ્યા છો એ તમારું, તમે જે બી જોબ લેવા જઈ રહ્યા છો એ કંપનીને પ્રોવાઈડ કરી રહ્યા છો ઇન્ફોર્મેશન. સેમ થિંગ આ કંપની બી તમને એમનું મોડલ બતાવવા જઈ રહી છે, એટલે જ રજિસ્ટ્રેશન ફી તમારી જોડથી લઈ રહી છે. બીકોઝ અમુક કોન્ફિડેન્શિયલ જે ઇન્ફોર્મેશન હોય એ વિધાઉટ રજિસ્ટ્રેશન કે વિધાઉટ કોન્ફિડન્ટ એ લોકો બી તમારી જોડે શેર ના કરી શકતા. ના કરી શકે.